ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. અને આજના વ્લોગનો સ્ટાર્ટ થાય છે સવારે 10:30 વાગ્યાથી. અને પિન્ટુ મગનું પાણી પીવે છે અને વાગી ગયા છે 10:30. અને ત્યાં સુધીમાં જો હું અહીંયા મારું છું પોતા અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. અને હવે પિન્ટુ મગનું પાણી પી લે એટલે એના માટે કંઈક નાસ્તો બનાવીએ. મગનું પાણી પીતા પીતા વિચારે છે કે એને શું નાસ્તો કરવો, ત્યાં સુધીમાં હું પોતા મારી દઉં. અને કાલના વિડીયોમાં અમે ભવનાથ ગયા હતા, રાતે આટો મારવા તળેટીએ અને મંદિરે ગયા હતા. તો તમે હજુ સુધી કાલનો બ્લોગ ના જોયો હોય તો જલ્દી જોઈ લેજો. તો ચાલો હવે આગળ શું શું કરીએ છીએ એ કન્ટિન્યુ કરીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરી દેજો. તો પિન્ટુ નાસ્તો કરે છે ત્યાં સુધીમાં હું અહીંયા હવે ને રોજ જુવારાનું જ્યુસ પીવાનું છે, તો જુવારા વાવું છું અહીંયા. ચાલો તો હવે આવી ગઈ છું કિચનમાં. આજે પિન્ટુને ખાવા છે રવાના ઢોસા અને બટેટાનો માવો એની સાથે અને ટોપરાની ચટણી. તો અહીંયા મેં માવો રેડી કરીને રાખ્યો છે, ટોપરાની ચટણી બનાવીને રાખી છે અને અહીંયા રવાનું ખીરું ક્રશ કરી અને પલાળવા માટે રાખ્યું છે. તો ચાલો હવે એને ભૂખ લાગે ત્યારે ઢોસા ઉતારવાના છે, બાકી બધું રેડી છે. તો હવે એને જમાડી દઉં અને પછી જમી અને શોપ પર જાઉં તૈયાર થઈને, ત્યારે પાછું કન્ટિન્યુ કરીએ. ચાલો તો હવે હું આવી ગઈ છું કિચનમાં રસોઈ બનાવવા માટે. આજે પિન્ટુને ખાવા છે રવાના ઢોસા, એની સાથે બટેટાનો મસાલો અને વ્હાઈટ ટોપરાની ચટણી. તો મેં અહીંયા માવો ને બધું રેડી કરીને રાખ્યું છે. જો બટેટાનો માવો વઘારીને રાખ્યો. હવે હું આવી ગઈ છું રસોઈ બનાવવા માટે કિચનમાં. આજે પિન્ટુને ખાવા છે રવાના ઢોસા, એની સાથે બટેટાનો મસાલો અને ટોપરાની ચટણી. તો અહીંયા જોવો મેં બટેટાનો માવો રેડી કરીને રાખ્યો છે વઘારીને, અહીંયા ટોપરાની ચટણી છે અને અહીંયા રવાનું ખીરું ક્રશ કરી અને પલાળવા માટે રાખ્યું છે. તો હવે જ્યારે એને જમવું હશે ત્યારે આપણે ખાલી ઢોસા ઉતારવાના છે. તો ચાલો હવે એને જમવું હશે ત્યારે ઢોસા ઉતારી દઈશ. ત્યાં સુધીમાં બીજું બધું કામકાજ કરી લઉં. મેં વાલોર કરીને રાખી છે. વાલોર રીંગણાનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે. ચાલો તો અહીંયા રીંગણા અને વાલોર બે સુધારાઈ ગયા છે અને મમ્મી અહીંયા વઘારે છે શાક. ચાલો તો શાક વઘારાઈ ગયું છે. શાક બની જાય એટલે મમ્મી રોટલી માંડી દેશે. તો અહીં શાક થાય ત્યાં સુધીમાં મેં અહીંયા ઢોસા માટે લોઢી મૂકી દીધી છે. હવે પિન્ટુ માટે ઢોસા. ચાલો તો પિન્ટુની પ્લેટ રેડી છે, તો હવે એને જમવાનું આપી દઈએ. ચાલો તો હવે પિન્ટુએ જમી લીધું છે અને મેં પણ જમી લીધું છે અને હું રેડી પણ થઈ ગઈ છું. તો ચાલો હવે જાઉં છું શોપ પર. તો કાનુ બાય બાય. એ કાનુ બાય. ચાલો તો હવે હું જાઉં છું શોપ પર. તો હું નીકળી ગઈ છું શોપ પર જવા માટે. તો ચાલો હવે જલ્દી શોપ પર પહોંચી જઈએ. ચાલો તો પહોંચી ગયા છીએ શોપ પરથી ઘરે આવી ગઈ છું અને પિન્ટુ માટે અત્યારે નાસ્તામાં બનાવી છે ચોખાના લોટની ખીચી. તો જુઓ અહીંયા બનાવી અને ઠારવા માટે રાખી છે. તો હું શોપ પરથી ઘરે પહોંચી ગઈ છું અને અત્યારે પિન્ટુને નાસ્તા માટે બનાવી છે ચોખાના લોટની ખીચી. તો જો અહીંયા બનાવી અને ઠારવા માટે રાખી છે ખીચી. તો ચાલો હવે નાસ્તો કરી લે, પછી ક્યાંક જઈએ. ચાલો તો અત્યારે હું જાઉં છું મારી ફ્રેન્ડને, એ લોકોના પપ્પાની BSNLની ફ્રેન્ચાઇઝીની ઓફિસ છે ત્યાં વિઝિટ કરવા માટે. તો ત્યાં જઈને બતાવીશ
કે કઈ કઈ ફેસિલિટી એ લોકો આપે છે, તો વિડીયોમાં બન્યા રહેજો. પહોંચી ગયા છીએ ચામુંડા સપ્લાઈઝમાં. BSNLની ફ્રેન્ચાઇઝી છે આ. તો હવે આપણે ઇન્ફોર્મેશન મેળવીશું કે અહીંયા કઈ કઈ સર્વિસ અવેલેબલ છે. તો ચાલો જઈએ અંદર. જો આ છે ચામુંડા સપ્લાઈઝ. આપણે સંતૂર હોટલવાળી ગલીમાં છે આ ઓફિસ. તો ચાલો હવે જઈએ અંદર. ચાલો તો આ ઓફિસમાં અંદર આપણે આવી ગયા છીએ. તો ભાઈ તમે થોડીક ઇન્ફોર્મેશન આપશો કે આપણે ઓફિસમાં કઈ કઈ ફેસિલિટીઝ અવેલેબલ છે? જેમ કે સિમ કાર્ડ છે નવા BSNLના, સિમ કાર્ડ રિપ્લેસમેન્ટ છે, પ્લસમાં આપણે અત્યારે ભારત ફાઈબરનું પણ કરીએ છીએ, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી. જે અત્યારે કોપરનું એક્ઝિસ્ટિંગ કનેક્શન છે એ સેમ નંબરમાં ફાઈબર ઓપ્ટિકલ મળી જાય વિથ હાયર સ્પીડ. બરાબર. પ્લસમાં ડાઉનલોડ અપલોડ બને સેમ સ્પીડમાં. ઓકે. અને આપણે બીજા BSNL નવા સિમ કાર્ડ ને રિચાર્જ એ બધું છે ને? ઓકે. જો ભારત ફાઈબર્સ આપણે અહીંયા આ બધા એના પ્લાન્સ છે. ફાઈબર ઓપ્ટિકલ એ નવી સિસ્ટમ આવી છે, તો કોપરમાંથી એમાં કન્વર્ટ. તો આપણે ભાઈને પૂછશું ડીપમાં કે આ કેવી રીતના શું થાય છે. તો ભાઈ તમે કહેશો, તમે ડીપમાં થોડુંક સમજાવશો? હા, જે કોપર લાઈન અત્યારે વર્કિંગ હતી એ 30 થી 35 વર્ષ જૂની લાઈન છે, જે હવે સેમ નંબર ઉપર અત્યારે ફાઈબર ઓપ્ટિકલ ઉપર માઇગ્રેશન થઈ જાય. એટલે કે જે અત્યારે ફાઈબર લાઈન આવે છે યા ટોટલી કેબલનું નવું ઇન્સ્ટોલેશન થઈ જાય, જેથી કરીને કનેક્શનમાં આપણે કસ્ટમરને ડાઉનલોડ અપલોડ બંને સ્પીડ પૂરેપૂરી મળી શકે. ઓકે. અને જેથી કરીને કસ્ટમરને સ્પીડ પણ પૂરી મળે, પ્લસમાં ટેલિફોનમાં સેમ નંબર ઉપર માઇગ્રેશન થઈ જાય. અત્યારે જે કસ્ટમરને કોપર બેઝ ઉપર જે વર્કિંગ નંબર છે એ સેમ નંબર કસ્ટમરને ફાઈબર ઓપ્ટિકલ ઉપર મળી જાય, જેથી કરીને વોઇસની ક્લિયરિટી પણ ચેન્જ થઈ જાય. ઓકે. તો તમારા લોકોને પણ જો આ અહીંયા કરાવવું હોય તો BSNLની ઓફિસ અહીંયા આપણે સંતૂર હોટલ પાસે છે. તો આ સર મેડમ બે બેસાશે અને આ છે એમના ઓનર જયેશભાઈ તન્ના. મારી ફ્રેન્ડ નિરાલી છે ને એમના પપ્પા છે. અને આપણા ઢીંગીબેન સૌથી નાના ઓનર. અને દીકો જો આ એમની ઓફિસ છે આખી. તો તમારે કોઈ પણ ને જો BSNLનું નવું સિમ લેવું હોય કે રિચાર્જ કરાવવું હોય અથવા તો આ પ્લાન કનેક્ટ કરવો હોય તો તમે અહીંયા કોન્ટેક્ટ કરજો. હું કોન્ટેક્ટ ડિટેલ્સ આની અંદર આપી દઉં છું. ઓફિસ છે આ? હે કોની ઓફિસ છે આ ઢીંગી? મારી છે ને? કોની ઓફિસ છે? કોની ઓફિસ છે? હે જો સૌથી નાના બોઝ કોમ્પ્યુટરમાં બિઝી છે, અત્યારે વર્ક કરે છે. એ વૃતિકા, આ કોની ઓફિસ છે હે ઢીંગા? એ વૃતિકા આમ જો તો ખરી દીકો, કોની ઓફિસ છે આ? ઢીંગીની ઓફિસ છે? એ ગટુની ઓફિસ છે? કોની ઓફિસ છે? ઢીંગીની છે. પછી આ કોનું છે? આ ઢીંગી. આ કોની ઓફિસ છે? કોની ઓફિસ છે? વૃતિકા, હા એ કોની છે? કોની છે ઓફિસ? ઓફિસ કોની છે? હે વૃતિકા? જો તમારે લોકોને તમારી ચોઈસનો BSNLના નંબર જોઈતા હશે તો એ પણ અહીંથી અવેલેબલ થઈ જશે. અને જો તમારે ઘરે બેઠા રિચાર્જ કરાવવું હશે તો પણ ફોન કરી અને તમે રિચાર્જ કરાવી શકશો અને એનું પેમેન્ટ ઓનલાઈન કરી શકશો. અને તમારે જો વધારે ડિટેલ્સ સમજવી હોય ફાઈબર પ્લાનની તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. હું આની અંદર તમને એમનું વિઝિટિંગ કાર્ડ અને એનો કોન્ટેક્ટ નંબર શેર કરી દઉં છું અને તમારી ઘરે આવીને તમને સમજાવી જશે અને ફોન પર તમને ઇન્ફોર્મેશન આપી દેશે. ટાટા. ટાટા. તો હવે હું આવી ગઈ છું કિચનમાં અને અગેન આજે પણ આલુ પરોઠા બનાવવાના છે. તો મેં અહીંયા બટેટા બાફવા મૂકી દીધા છે. બટેટા બફાઈ ગયા છે અને અહીંયા પરોઠા બાંધવાનો લોટ લઈ લીધો છે. તો ચાલો હવે પરોઠાનો લોટ બાંધી લઉં.
રેગ્યુલર મસાલાના ગોળા રેડી છે. આ પિન્ટુનો મોળો મસાલો, લીલી ચટણી બનાવી છે અને આ પિન્ટુની નાળિયેરની ચટણી બનાવી છે અને અહીંયા લોટ પણ બંધાઈને રેડી છે. તો ચાલો હવે આલુ પરોઠા સ્ટાર્ટ કરી દઈએ. અહીંયા આપણા પરોઠા બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો ચાલો હવે પરોઠા બનાવી લઈએ. તો હવે જમીને ફ્રી થઈ ગયા છીએ અને હું રૂમમાં આવી ગઈ છું અને બેડશીટ ચેન્જ કરવાનું ને એવું બધું કામ હતું. તો જો એ પણ થઈ ગયું છે, બેડશીટ ચેન્જ થઈ ગઈ છે. સવારનું કામ આપણે અત્યારે કરી નાખ્યું છે. તો ચાલો હવે મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. આજે આપણે BSNLની ઓફિસે ગયા હતા, તો એ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. અને વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.